ए भला रे कहूँ रे भले एक वातड़ी तो तारो कर विचार तारू रे स्वरूप तू बोले करे मानियो પડછાયા सा भला रे कहूँ रे भले एक वातड़ी दीपड़ो पकड़वा वानर ने दीपड़ो पकड़वा वानर ने मारे પડછાયા माला वानर भागे रे भय भेत थे खरेखर पड़ी ने पकड़ा वानर भागे रे भय भेत थे खरेखर पड़ी ने पकड़ा भला रे कहूँ रे भले एक वातड़ी तो तारो कर विचार तारू रे स्वरूप तू बोले करे मानियो પડછાયા सा भला रे कहूँ रे भले एक वातड़ी फरता काज परिसातणा पूर्यो स्वान ते घर फरता अरीसा काज तणा पूर्यो स्वान ते घर भसी रे भसी ने मरे भय थे समझे नहीं निज छा ए भसी रे भसी ने मरे भय थे समझे नहीं निज छा
ભલા રે કહું રે ભલે એક વાત રે તો તારો કર વિચાર તારું રે સ્વરૂપ તો ભોલે કરે માન્યો પડછાયામાં ભલા રે કહું રે ભલે એક વાત પ્રતિબિંબ તારો આ દેહ છે પ્રતિબિંબ આ જગ પ્રતિબિંબ તારો આ દેહ છે પ્રતિબિંબ આ જગ બિંબ રે સ્વરૂપે તું છો આત્મા કર ગુરુ જ્ઞાને વિચાર હે બિંબ રે સ્વરૂપે તું છો આત્મા કર ગુરુ જ્ઞાને વિચાર ભલા રે કહું રે ભલે એક વાત રે તો તારો કર વિચાર તારું રે સ્વરૂપ તું ભોલે કરે માન્યો પડછાયામાં ભલા રે કહું રે ભલે એક વાત રે ભલી રે વાત એક બાતની જગત વાત છે અપાર ભલી રે વાત એક બાતની જગત વાત છે અપાર લાભુ ચેતન એક છે નિજ રૂપ તેજ વિસ્તાર લાભુ નિજ રૂપ તેજ વિસ્તાર ભલા રે કહું રે ભલે એક વાત રે
તારું રે સ્વરૂપ તું બોલે કરે માન્યો પડછાયામાં ભલા રે કહું રે ભલે ઉગા મેળી, બરોબર? ઉગા મેળી એટલે આપણી જ મેળી કહેવાય, ઉગારામ બાપાની મેળી. તદુપરાંત કંઈક પૂંજા બાપાના પૂરા અહીંયા છે. એટલે પૂંજારામ બાપા કે ઉગારામ બાપા અહીંયા છે ને અમારી માટે ત્યાંય છે ને આપણા બધા સત્સંગીઓ માટે અત્યારે છે જ ને. અને ક્યાં બેઠા છે? ઉગારામ બાપાની મેળીમાં જ બેઠા છે, નીચે નહીં. ક્યાં? મેળીમાંથી. અને હકીકતમાં બધા સત્સંગીઓને આપણે આધ્યાત્મિક દ્રષ્ટિએ ગુરુના બાળક છો, બધાને ખ્યાલ છે. થોડુંક આપણે જે વાત કરીએ આધ્યાત્મિક સમજવાની. મેળી ને ઊંચી મેળી મારા સંતની, એ ક્યાં સંત કે ઉગારામ દાદાની ઊંચી મેળી. અહીંયા અત્યારે બધા આપણે ટોચે જ છીએ. ટોચેથી ન પડીએ એનું એક કામ કાળજી રાખવાની, એને કાળજી રાખવાની. દરેક સંતો મહાપુરુષો જેટલા જગતની અંદર થઈ ગયા, તમે હિસાબ કરો રામથી કૃષ્ણ અને કૃષ્ણથી તમે અત્યાર સુધીના જેટલા સંતો થઈ ગયા, દેવી દેવતા પીર પૈગંબરો, કોઈ પણ જાતના દેવી દેવતા પૂરો ખોટા એ કોઈ છે જ નહીં અને નહીં. એ કોકને ભૈજા, કોકને પૂજા, એની માથે ગુરુ, એની માથે કૃપા દ્રષ્ટિ, એની માથે માતા પિતા. વિચાર તો કરો, આપણે વિચાર કરીએ, દરેકની માથે સંતોનો હાથ છે જ ને. ભલે હું એમ કે અત્યારે રામ કહીએ તો એની માટે વશિષ્ઠ, કૃષ્ણ માથે સાંદીપની, શંકર માથે આદિગુરુ નારાયણ, પાર્વતી માથે શિવ, દરેકની માથે મહાપુરુષો, ગુરુ દત્તાત્રેય માથે પણ ગુરુ, અને આપણી માથે બધાય ગુરુ. કદાચ ગુરુ ન હોય તો કર લેવા. ખ્યાલ આવ્યો? આ ખાલી દાંડું ન જાય એનું આપણે આપણા સફળ ખેતીમાં આપણે કાળજી રાખવાની. ન હોય તોય કરી લેવાના. એ હું કહું એમ અમે કરો એવું નથી, પણ જે તમને અનુકૂળતા લાગે, જ્યાં તમને અનુકૂળતા લાગે ત્યાં તમે તમારે છૂટ. ચારેય દિશા તારી માટે મોકળી છે ભગવાન. ભીમ સાહેબે જીવનને કીધું ને કે એ જીવન જીવને જ્યાં રાખ્યા વાગે છે ને તુરા, જીલમિલ જોત્યું જળહળે ને વર્ષે નિરમળા નુરા. એ જીવન જીવને 18માં ભીમ બેટા 17 કર્યા, અને જો તને અનુકૂળતા લાગે ઠીક ને કે તારી માટે ચારેય દિશા મોકરી છે. એમ જીવન બાપા માથે છે, ભીમ સાહેબ માથે તો છે, પણ હું તમને કહું છું તમારી માથે ચારેય દિશા મોકરી છે. ધ્યાન રાખવું, સાઈડ ન ફરે એનું આપણે ધ્યાન રાખવાનું છે. સાઈડ આપણી ક્યાં ફરે છે? મેં કીધું ને કે તિલક કરતા 53 જ્ઞાન, જપમાળાના નેકા આપણે નાકા જ્ઞાન, અખાય કે તોય ન આવ્યું બ્રહ્મ જ્ઞાન. ભગવાન સમજાય તો આટલી વાર છે. દરેક સંતો મહાપુરુષો એક ભજન રચ્યા છે, એક વાણી, એમાં ગદ પદ તદ જીવમુખી, શિવમુખી, ગુરુમુખી, દરેક પ્રકારની સંતો મહાપુરુષો વાણી. અને અમુક સંતો લાભુદાદા જેવા સમર્થ મહાપુરુષો કે ઘણાની વાણી, 2 લૌકિક વાણી, 2 શબ્દ વાણીની અંદર 2 લૌકિક કડી કીધી ને 2 આધ્યાત્મિક કડી કીધી. 2 લૌકિક કીધી ને 2 આધ્યાત્મિક કીધી. હમણાં ભાઈ બોલ્યા ને બહુ શરૂઆતમાં ભજન કે ભજી લેને રઘુમન રાયા, એ લાભુદાદાની વાણી. અને બીજી વાણી એવી બોલ્યા કે હરિજન તું કઈ બોલ્યા ભાઈ તમે? હરિજન આવો હરિગુણ ગવાય છે, પણ આપણે અર્થનો અનરત કરી છે. વાહમાંથી આવે એને હરિજન કહે. તમે બધા હરિજનો છો, વાહમાં જ નથી આવ્યા ભાઈ. આપણે ઓલા હરિજન સમજી છીએ, બાકી હરિજન શબ્દ બહુ ઊંચો. વલ્ભાચાર્યએ ગાયો, નરસિંહ મહેતાએ ગાયો, દરેક સંતો મહાપુરુષોએ હરિજન. પણ ગાંધીજીએ સમાધારે જોડ્યો ને એટલે શબ્દ પડી ગયો નીચો. આપણે એમ કે હરિજન એટલે મને આમ ઢીલું મોટું કરી જાય ભાઈ, જાણે કેમ કઢી ખાધી હોય, પણ એમ નથી. હરિજન શબ્દ બહુ ઊંચો છે, અને શબ્દ કાયમિક નાલે લાભુદાદાએ કીધું દરેક હરિજન ભાઈઓને કે ભલારે કહું ભલી વાતડી. વાત કેટલી ઊંચી! ભલારે કહું ભલી વાતડી, તું તારો કર વિચાર.
અને આપણે કોઈ વિચાર એવો કર્યો નથી, કર્યો કોઈ કે આપણો મનુષ્ય અવતાર શુક્રવા મળ્યો. હમણાં એ પણ દાદાના ભજનમાં બહુ સારી કરી આવી હે કે ભલારે કહું ભલી વાતડી તું તારો કર વિચાર, તારું સ્વરૂપ તું ભૂલી કરી, માન્યો છે પડછાયામાં સાર. ત્યારે આપણે ક્યાંથી આવ્યા, ક્યાં જવાના, શું કરવા મનુષ્ય અવતાર મળ્યો? મનુષ્ય અવતાર ખાલી ખાવા પીવા કામ કમાણી ઉધમ ધંધા માટે નથી. ખાલી ખાવા પીવા કામ કમાણી ઉધમ ધંધામાં નથી. આપણે પરિણામ, આપણા છોકરા મોટા થયા એને પરિણાવી, એના છોકરા મોટા થયા ને એના બાળકો થયા ને એના બાળકો થયા ને પછી કે પેઢી અમર ભાઈ, કે દીકરા હોય તો જ પેઢી હાલે એવું નથી, દીકરી હોય તો હાલે, અને કદાચ કાંઈ ન હોય તો હાલે, બરાબર. અને છે અત્યારે એ બચારો નથી માનતા કરે છે, હે રામ આપીને ઉગારામ બાપાને એક દીકરો આપી દે તો કામ થઈ જાય ને બસ, બીજું આપણે કાંઈ જોતું જ નથી, બરાબર. અને નથી ફરિયાદું કરે, નથી. કાલે જ મારી આગળ 2-3 જણ, તો બહુ મોટી કહાની છે એમ ભાઈ, કાલે જ મારી આગળ આવ્યા હતા એમ છે, એ બધા ફરિયાદું કરે છે ને કોર્ટમાં કેસ હજી હાલે છે, હજી કોર્ટમાં કેસ હાલે છે. ત્યારે રામાપીરે કીધું કે ભજન વિનાનો નર વાંજ્યો જીવડો એનો દુલ રહી છે દુભાતું છે, જીવડા જાણજે કે આ સમજણની બે વાતું. અને હું એમ કહું છું કે હાલો પેઢી હાલે કે ન હાલે, બરાબર, પણ તમે છો ત્યાં સુધી જોવાના ને, બરાબર. કે ભલા બાપા હતા ત્યાં સુધી એમ કહેતા કે ભાઈ ગોરધન અમારો છે ને, હવે ભલા બાપા જોતા, જોકે ભલા બાપા જોવે છે, બીજાના બાપા જોતા કે ન જોતા એ ખબર નથી. અને અમારા ભલા બાપાને લાભુ દાદા, દેવજી બાપા, દરેક સંતો અમારી માટે હાજર છે, અમારી માટે હાજર છે. મનથી એવું ક્યારેય નથી થયું કે દેહ છોડીને વહી ગયો. ઊંચી આંગળીને કહું છું, આટલી જાહેર સભાની અંદર ઊંચી આંગળી કહું છું, નાની માના ખેલ નથી. અમારા માટે હાજરા હાજર છે, અમારા માટે આ દેહે કરીને ભલે વૈયા ગયા પણ હાજરા હાજર છે. અને ગુરુ ક્યારે મરતા નથી, મરે એ ગુરુ નહીં. અને ગુરુ એ વ્યક્તિ નથી, ગુરુ એ શક્તિ છે. ગુરુ એ વ્યક્તિ નથી, ગુરુ એ શક્તિ છે. અને ગુરુને ક્યારેય પણ નાના માનવા નહીં. ગુરુ એ જ ભગવાન કયો, ઈશ્વર કયો, દેવ કયો, દેવી કયો, હુરો પૂરો કયો, માતાજી કયો, જેટલી ઉપમા આપી હોય એ બધી સ્ફૂર્ણા એમાંથી જ નીકળે છે. ત્યારે મનુષ્ય અવતારની પણ કોઈને ખબર નથી કે આપણે શું કરવા આવ્યા, શું કરવાનું છે. એમાંય કોઈ સંતોએ કીધું કે ગુરુ મળ્યા તો સભી મળ્યા, નહીતર મિલા ન કોઈ. માત પિતા સુત બાંધવાય તો જન્મ ધરો ત્યાં હોય. એ ક્રિયા આપણી આ એકની આ નથી, પશુ પાંબર કીટ પતંગ દરેક જીવ પ્રાણીની ત્યાં એ ક્રિયાઓ તો છે જ. આપણાને આપણા પશુ હોય, આપણાને આપણા ઢોર હોય, હું અવારનવાર દાખલો દેતો તો આપણને ઓળખી જાય, ભાંભરવા મંડે રાયડું પાડવા માટે, ખીલે પાણી પીવું હોય તો મંડે ભાં કરવા માટે, ટાઈમ થઈ જાય એટલે બોલાવે ને આપણને પશુ, આપણા પશુ બોલાવે. પણ ગળે હાંકર છોડીને પશુ પાણી પી શકતું નથી. શું છે કે બધા ભોગવટાના દેહ છે. પુનરપ પુનરપ સૈયાનો પુનરપ જન્મ, એટલે વારે ઘણે તું મરતો હોય જન્મતો હોય, મરતો હોય જન્મતો હોય એમ નહીં. આપણને સંતો મહાપુરુષોએ જન્મ મરણના ફાંસલામાંથી છોડાવ્યા છે. જન્મ મરણના ફાંસલામાંથી છોડાવ્યા, પણ કોણ છોડાવે કે ગુરુ. આપણને જન્મ મરણના ફાંસમાંથી કોણ છોડાવે કે ગુરુ. એટલા માટે આપણે ગુરુ કરીએ છીએ. બાકી આ ક્રિયા તો આખો જગતને ખબર છે, પણ એમ નહીં. કાંઈક સંતો મહાપુરુષોની શાન સમીક્ષા કે ભલારે કહું ભલી વાતડી તું તારો કર વિચાર, તારું સ્વરૂપ તું ભૂલી કરી, માન્યો છે પડછાયામાં સાર. કે ભલારે કહું તને ભલી વાતડી તું તારો કર વિચાર. બે આધ્યાત્મિક રીતથી બે કડી છે. બે કડી એવી છે કે દ્રષ્ટાંતરૂપી કરી છે કે દીપડો પકડવા વાનરને, દીપડો વાંદરાને પકડવા જાય જંગલની અંદર. એટલે દીપડો અહીંથી આ ડાયરે ચડે ને તો વાંદરો તો ઠેકડા કરતો હોય, એ આ ડાયરેથી સીધો અહીંયા ઠેકડો મારે. વળી દીપડો ધીમે 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 ત્યાં જાય એટલે વાંદરો વળી પાછો એ ડાર મૂકીને અહીંથી ઠેકડો મારી દે.
વાંદરો આપણે દીપડો ઠેકડો ન મારે, દીપડો ધીમે ધીમે ડાર માથે ચડે, છાનો છાનો. દીપડાનો વાંદરાને ખબર પડી જાય કે આ મને પકડવા મારવા માટે આવે છે, એટલે વાંદરો બીજી ડાળમાં જ ભાગે. પછી દીપડો તરકીબજમાં આવે, વાંદરો દીપડો. પછી વાંદરો નીચે દીપડો નીચે ઉતરી જાય ઝાડવા નીચે, વાંદરો ઉપર હોય, પછી દીપડો એને પડછા એમ થાપો મારે, જ્યાં એનો પડછાય પડે ને એટલે વાંદરાને એમ કે મારો હું જ છું, એટલે એ અહીંયા મારે વરી પાછો અહીંયા મારે, વરી અહીંયા એમ થાપતા થતા થતા જે ડાર ભૂલે ને વાંદરો, પછી વાંદરાની દ્રષ્ટિ તો નીચે જાય ને, જે વાંદરો ડાર ચૂકી જાય પકડતા એટલે સીધો નીચે પડી જાય ને પછી સીધો આંખ વીસીને બેઠો રહીએ. ઓલો એક જ બુકડો કે એક જ કોરિયો કરી દે, પણ પોતે મરણ પથારીએ કે ક્યારે પડ્યો કે પડછાયો એ હું છું, પડછાયો હું છું, એમ પોતે પોતાને પડછાયાને ઓળખતા નથી. કાલે જ હું બાળકોને લઈને વાં ગયો તો વાડીએ, ઘરના બધા એમાં હતા, એટલે છોકરાને પડછાયો છે ને દાદા દાદા મને કરે એમ. મેં કીધું આપણો પડછાયો છે, આપણે એને સમજાવવા પડે જો આ ખીસકોલી થાય ને આમ થાય ને તેમ થાય ને એવું શીખવાડતો હતો. એમ એ તો બાળકો છે, પણ ઓલા નથી ને ભગવાન ગુરુમુખી. આપણને અફસોસ યારે થાય કે ઓલા નથી તો કદાચ નથી સમજતા, પણ ગુરુના બાળક ક્યારેક ક્યારેક આપણને એવું થાય કે આ ગુરુના બાળકે સાઈડ ચૂકી જાય છે, અફસોસ થાય. મૂળદાસે કેમ કહે છે કોઈ આળ કન્યાની થોડા ઘણું ઓલું માથે લીધું, એટલે ગામ લોકો એમ કહે છે કે એને ટકો કરીને માથે ચૂનો ચોપડીને ઊંધા ગધેડે બેહાડીને આખા ગામમાં ફૂલીકુનું હામૈયું કાઢ્યું, કોઈ ધૂળું ઉડાડે ને કોઈ પાણા મારે ને કોઈ તપલી મારે ને કોઈ ગાયડું ભાંડે, જેવું જેને મોઢામાંથી હોય ને ભાઈ, અને જેની આગળ જીવ હોય એ આપે ને, એમાંય કંઈ અફસોસ કરવા જેવું છે નહીં. જેના મોઢામાં જેને આગળ જે હોય, તમારી કે 5 રૂપિયા હોય 5 દો, 10 હોય 10 દો, 20 હોય તો 20 દો, બરાબર. અને પાછા ઘણાય ભજને બોલે ને ઘણાય ગાયરું બોલે, નથી બોલતા, અને ઘણાય બેય બોલતા હોય પાછા ભાઈ, કે ન બોલાય. હા એમ છે. એટલે મૂળદાસને પણ ઓલા જે બધા એના ભેગા હતા ને એને એમ કે ભાઈ તમે જાઓ ને કંઈ કયો ને એને કંઈ ઠપકો આપો, એટલે ઓને થોડીક દયા આવે એટલે ધીમેકથી નામ મારે. મૂળદાસ રાયડું મને પાડવા, ઓય બાપા મરી ગયો, આટલું બધું નહોતું મારવું, ધીમેથી મારવું હતું. ત્યારે કોઈ વરી પાછો ડાયો હતો એ કે ભાઈ ઓલા ખાવડા મારે ત્યારે લોહી લોહાણ થઈ જાય, મોઢું ફરી જાય, હચોળા ચાંબ, અને જરાક અમે અડાડ્યું તો મીંડો રાડ્યું બી દેવા. તો કે ઓલા સમજતા નથી, અને તમે સમજો ને એનું મને દુઃખ ડબલ છે. ઓલા સમજે નથી એ મારે એનો વાંધો નથી, પણ સમજેલા મારે ને એનો અફસોસ. એમ પડછાયા તો બધામાં જગતમાં છે જ, પણ સમજેલા જ્યારે પછેડું કૂટે ને, આ તો ભાઈ કરવું જ પડે ને. આપણે બાપા આપણા દઈ ગયા, હનુમાનજીની તેલ ચડાવવા જવું જ પડે ને, શનિવાર છે ભાઈ, જવું તો પડે ને, કાં કે નહીં ભાઈ નકર ખોટું લાગે ને, ભાઈઓ આપણે ઘરે ન આવે. નથી સમજતા એનો આપણને ટૂંકમાં અફસોસ છે. ત્યારે ફરતા અરીસા કાચતણા પૂલું શ્વાન તે ઘરમાં ભસીને મારે ભયથી પણ સમજે નહીં પોતાને નિજ શ્વાન. ત્યારે એક રાજાને એવો ગેલ થયો ને, ઘણા રાજ્યોની ઘણા દેશની અંદર એવા પણ છે કે મોટા રૂમ બનાવીને વિરોધી પક્ષીઓ હોય ને, ઊંટ ને દીપડો ને હાથી ને એવા નોખા રમત કરે. આપણે તો કાને વાતું સાંભળેલી છે કે બેઠા બેઠા જોવે ને એની કંઈક જોરદાર ટિકિટ રાખે છે. આપણે ભારતમાં નથી એટલે બહુ સારું છે, કારણ કે દયાવાળો દેશ છે આપણો, કરુણાવાળો દેશ છે, ભક્તિમય દેશ છે, હિન્દુ પ્રજાનો લક્ષી દેશ છે, એટલે ખૂબ સારું કે આપણા ભારતમાં એવી ક્રિયાઓ નથી. અને દાદા હું તો એમ કહું સંતો આવાય ન દે ને આવે કરે નહીં, એટલે એવું સારી છે. એટલે ગેલ થાય અમુકને રાજાઓને, એકાબીજા વિરોધી પક્ષીઓ બધા મીંદડું કૂતરું નાન તેને બધવાની બેઠા બેઠા જોયા રાખે, જ્યાં સુધી ઓલો પ્રાણ ન જાય ત્યાં સુધી. એવા આપણે વાતું સાંભળેલી જોયેલું નથી. એટલે કૂતરું એક રાજાએ પીર્યું અને કાચનો મોટો રૂમ બનાવ્યો, તો કૂતરું પોતાનો પડછાયો પોતે છે કે હું છું, બીજો કૂતરો સામો છે એવું એને નક્કી થાય.
એટલે ભસા રાખે, ભસીને એના મોઢામાંથી લોહી નીકળે, થાકી જાય ને ખાવા પીવા ન દે, એકાદો દી રેન પાછું તરત જ મરી જાય. એ કૂતરું પોતે ખ્યાલ નથી કે હું પોતે ને પોતે મારું પ્રતિબિંબ દેખાય છે, મારું આ સ્વરૂપ પોતે છે. એમ કૂતરું તો ભસે પણ નથી ખબર એ ભહે ભાઈ. ત્યારે રાજાને એમ થયું કે જોવો જોઈએ, તો ગામમાં કૂતરા થઈ રહ્યા. એકાદ રજા રહી કહે છે, ભાઈ વાડિયું સીમમાં તમે જાઓ તો ખરા. સીમમાંથી ગયા, કોઈક બાપુની મઢીમાંથી એક કૂતરો બાંધેલો હતો, એને છોડીને લઈ આવ્યો, બાપુને પૈસા વગરનો. એ રૂમમાં રાખ્યો, રૂમમાં જ રાખ્યો, પણ બચારો કૂતરો સાનો મોનો પગમાં જ પડે ચડાવીને બેસી ગયો, પહેર્યું નહીં કાંઈ હેલું નહીં. સાંજ સુધી બેઠું, ભેંસું નહીં. રાજાએ પૂછ્યું કે ભાઈ કેમ થયું કૂતરું? તો કે આજ કૂતરું જ લે, પણ બેઠું છે સારું મોનું બચારું સવારનું, ખાધા પીધા વગરનું. તો કે કેમ હોય નહીં? કે હા. તો કે રાજાને એમ થયું કે કૂતરું કોનું છે? તો કે બાપુ ખેર વાડીમાં કહું બાપુની ઝૂંપડી હતી ને ત્યાંથી લઈ આવ્યા. રાજા પણ પોતે આવ્યા, કૂતરું જોયું કે હવે બાપુને બોલાવો. બાપુને એમ થયું કે એકવાર મારું કૂતરું લઈ ગયા અને મને બોલાવે, આમાં શું થાય કાંઈ નક્કી નહીં ભાઈ, આમાં હું નક્કી નહીં. બાપુ ધ્રુતા ધ્રુતા ગયા, આવો બચ્ચા આવો, ક્યાં હે, ક્યાં બોલાયા હે? તો કે રાજાને બોલાવો. હાલો. તો કે હાલો હાલો આવો. રાજા ગયા, ઓલા બાપુ ગયા રાજા આગળ ને કૂતરું બધું બેઠું હતું, જોયું કે બાપુ તમારું કૂતરું નથી ભણતું, બીજા કેટલાય અમે કૂતરા અઠવાડિયે ત્યાં ક્રિયા કરી છે, પ્રયોગ કરી છે, મરી જાય, તમારું કૂતરું કાંઈ ભયું નહીં, કાંઈ નહીં, સાનું મનું પડ્યું રહીએ. રાજાએ કીધું બાપુ એને ગુરુ મળ્યા છે, એને ગુરુ મળ્યા છે એટલે ભસતું બંધ થઈને. આપણે ગુરુ મળ્યા તોય ભહી છે, તો કૂતરું સારું કે આપણે? હા, વાહ ભાઈ વાહ, વાહ દેવસીભાઈ વાહ. હે કોણ સારું? એટલે જોયું કે કેમ? તો કે બાપુ નહીં ભસે. સવારના પોરમાં હું નાહી ધોઈને કમ્પ્લીટ થાવ, તિલક કરું, કાજલ કરું, આજુબાજુમાં નેણ કોતરું ફલાણું કરું, જોઈ પછી કૂતરાને પણ દરરોજની માટે ઢીલું કરું છું, એને પણ નેણ માથે કરું છું ફર્સ્ટ ક્લાસને, એને પણ અગરબત્તીનો આમ ધુવાળો દઈ અને દરરોજની માટે 10-15 મિનિટ એનું મોઢું બતાવું. અને કૂતરું પણ કે મારું ટેવાઈ ગયેલું છે તો ધૂપ દેવું એટલે મોઢું તરત જ હલાવે છે. એટલે કે એને ગુરુ મળ્યા છે અને લક્ષ્ય એને પ્રતિબિંબની ખબર છે કે આ મારું સ્વરૂપ છે, મારું સ્વરૂપ છે, એને ખબર છે. એટલે ભસતું બંધ થઈ ગયું છે, બક હવે બંધ કર્યા. હે એટલે બક બોલવાનું બંધ, મૂંગાવ્રત થઈ ગયું. શું કરવા? અને બચ્ચું હતું ત્યાં સુધી બોલતું અને ઈંડા બોલત નહીં. તો કે ભાઈ એ તો વળી પાછો અવળવાણી આવી કે ઈંડું બોલે બચ્ચું ન બોલે, એવું કાંઈ હોય? ઢોર પશુ પાંબર કીટ પતંગના બચ્ચા કોઈ બે ભાંભરે, માણા રોવે, રાયડું થાય, જન્મ થાય ત્યારે પણ બાળક ફાળ મારે ઊંઆ, સુયાણી નાળ કાપે ત્યારે રાડ પાડે કે ઊંઆ, હું આયન તું ન્યા. તંતી મિલે તો બેનો એક કરે. એને મૂળદાસ કીધું કે 2 વિનાના 52 બોબડા, આ નો મળે મોંઘે મૂલે. મૂળદાસ કે બેનો એક કરે ને એની વાત 52 બાર બોલી. જેને સદગુરુ મળ્યા, જેને લક્ષ્ય પ્રાપ્ત કરાવ્યું એને બક બધું બંધ. સુયાણી નાળ પાપે હું અહીંયા, ડૉક્ટર કે એની માં તરત થાપલી વાહે મારે છાનું રહી ગયા 10-15 મિનિટ રોઈને. શું કરવા? કે એને ગુરુ મળી ગયા. 6 ગુરુ દરેકને મળે છે. એમ કહેવાય છે કે જન્મ દેવા પહેલાં માતા પિતા આપણા ગુરુ, બીજા નાળ પાડે સુયાણી ગુરુ, ત્યાર પછી નામ પાડે આપણો રામજીભાઈ, મનજીભાઈ, ધનજીભાઈ, જે આપણને કાનજીભાઈ જે હોય, સુયાણી પણ આપણા ગુરુ. શિક્ષક આપણે ભણવા જાય 7 વર્ષના થાય એ પણ આપણા ગુરુ. કોઈ પણ સારો નરસો પ્રસંગ હોય અને આપણે નુગરા નામની ગાર બેસાડવા માટે જે ગુરુ કરીએ કાન ફૂકી, એ પણ ગુરુ આપણા. એનાથી આગળ વધીએ તે સમજણા થઈએ તો ધંધો કરીએ, શીખવાડે કે ભાઈ આ તમે હીરાનો ધંધો ક્યાંથી શીખ્યા? તો કે ભાઈ હું રમણભાઈની ઓફિસમાંથી શીખો. એટલે એ આપણા ગુરુ નથી કહેતા કે ભાઈ આને અમને ધંધો શીખવાડે, એને કેમ ભૂલીએ? અમારા શેઠ છે કહીએ ને આપણે, અમારા શેઠ છે, એને ભૂલતા
નથી. એટલે 6 પ્રકારના જગત પણ જન્મ મરણ છોડાવે, હું અને તુંના ભેદમાં ઓળખાવે, એ સાચા સદગુરુની ઓળખાણ થાય. એટલે આપણે બધું બોલવાનું બંધ. ત્યારે ઈંડું હતું ત્યાં સુધી બોલતું ને બચ્ચા બોલત, હા ઈંડું હતું ત્યાં સુધી આપણે બચ્ચું બોલતું ત્યાં સુધી બોલતું, ઈંડા બોલત ના, એટલે કે ગુરુગમ લક્ષ મળી ગયું, હું અને તુંના ભેદ. હવે બધું આપણને લક્ષ પ્રાપ્ત થઈ ગયું. હવે બધું હતું એ છૂટી ગયું. ક્રિયા કરાવવા કછું નહીં. હે બધું આપણે કાયમિકના માટે સદગુરુના ચરણ આપી દીધું ને, અને આપણને લક્ષ પ્રાપ્ત થઈ ગયું. એટલે કાયમિકના માટે મહાપુરુષોની દયા થઈ ગઈ. ત્યારે પ્રતિબિંબ આ જગત, પ્રતિબિંબ તારો આ દેહ છે અને પ્રતિબિંબ આ જગસાર. પ્રતિબિંબ તારો આ દેહ છે, પ્રતિબિંબ આ જગસાર. બિમરે સ્વરૂપે તું છો આત્મા અને કર ગુરુગમ જ્ઞાને વિચાર. તને લક્ષ્ય પ્રાપ્ત કરાયું છે ધર્મ. બાકી તો જગત કરે તો આખું જગત કરે છે ભાઈ. નાવું ધોવું, ક્રિયા કરાવવાનું, કર્મન બંધનને આખું જગત કરે છે. અને આખું જગત કરે એ હામી ફૂકે જ કરે છે, પાછી ફૂકે નહીં. સલમ બીડી પીએ ત્યારે કેમ પીએ આપણે? પાછી ફૂકે ને. અને જગત બધું હામી ફૂકે. હામી ફૂકે એટલે અગરબત્તી કરીએ તો એ કોણ કરે? આપણે. અને એ કોને કરીએ? હે ફોટાને, ભગવાનને નહીં. ભગવાનને નહીં, કેને કરીએ? ફોટાને. કોને કરીએ? મૂર્તિને. બરોબર. પછી ફોટો કોણ લે હોય? આપણે લઈએ. પછી ફોટો બનાવ્યો કોણે હોય? આપણે બનાવીએ. પછી નક્કી કોણે કર્યું હોય? ફ્રેમ કોણે મઠી હોય? આપણે. પછી ઘરમાં કોણ લેવું? ખીલી કોણે ખોડી? ફોટો કોણે મૂક્યો? અગરબત્તી કોણ કરે? અગરબત્તી કોણે બનાવી? આપણે. બરાબર. પછી અંદર હરી શેની હોય? લાકડા ન હોય, વાંસની હોય. વાંસની હોય. બરાબર. પછી વાં હળગાવો તમને પાપ લાગે. વાં સળગાવો તમને પાપ લાગે. કોકને પૂછ જોઈજો. બરાબર. વાં સળગાવે તો પાપ લાગે. તો તમે દરરોજ હું હળગાવો? સવાર હાઈ વાહડોક બીજું કાંઈ? વાહડાને હરી હોય ને. હવે તો જો કે કેમિકલની કંઈક સુધારેલી હરી હોય. બરાબર. હરી. પછી અગરબત્તી એટલે હું? અગરબત્તી નામ ક્યાંથી પડ્યું? અગર નામનું લાકડું. અગરનું કદાચ તમને કોઈ ખ્યાલ હોય, દુબઈને જતા હોય મળે અગરનું લાકડું. જોકે છે નહીં, પણ અત્યારે ડુપ્લિકેટ જ આવે ને. અગરબત્તીનું અગર નામનું લાકડું જ થઈ ગયું. હરગાય હરગાય માળા વાય પડી ગયા. ચંદન. અને ચંદન, ચંદન ન કહેવાય, સુખડ કહેવાય. સુખડ એટલે સારી જાતનું ખડ. બીજાને આધારે જળે જીવે. બીજાને આધારે જીવે. સુખડ એટલે સારી જાતનું ખડ. અને સુખડ નામ પછી એને ઘસો ને એટલે ચંદન થાય. તુલસીદાસમાં મહાત્મામાં આવે ને. આવા તો ઘણા છે, પણ ક્યાં કોઈને ખબર જ છે કે ભાઈ અમે શું કરીને કોને મથી છે. ખ્યાલ આવ્યો? આ તો ખ્યાલ ન હોય. જોકે ખ્યાલ હોય પછી આપણે કહીએ ભાઈ રૂખડ. સુખડની વાત થઈ, પછી રૂખડ. રૂખડીયો બાવો ક્યાંથી આવ્યો? રૂ નામ આત્મા. રૂ નામ આત્માને ખડ નામ ખડ જ થાય. જેમ લાપડાનું ખડ ઇટક, એમ સુખડ. આપણે વાત કેની થઈ? આપણે રૂખડ. રૂ નામ આત્મા થાય. આ ખડ છે ને એ આત્મા રાખવાનું દેહ છે. આમાંથી રૂ નામ નીકળી જાય એટલે રામ બોલો ભાઈ રામ થઈ જાય. પછી હળગાવી નાખવાનું. ખડ જ હળગાવો, આ હળગાવો. અને કબીરનું એવું ભજન હોત છે, ઝાડ જલે જેમ લકડી કી પુનિયા, સુનો મેરે સાધુ. ત્યારે એ કોણ બધું લાવે? કે મનુષ્ય. પગે કોણ લાગે? માણા. નારિયેળ કોણ વધારે? પછી નારિયેળ ખાય કોણ? પછી અહીંયા મંદિરે તમે શું કહો? છોટલા ને કાટલા. વધારે અગરબત્તીનું ખોખું. બરાબર. અને એ ઘણા અમારે ઝાંખવા જવું પડે જ બધે ભાઈ. છોટી, કાટલા, અગરબત્તીના ખોખા એ તમારે જોવું દેહ વગર ઢગલો હોય. જમણીને બમણીને બધું. કારણ કે એનો કાંઈ ઉપયોગ આવે નહીં. અમે એક રસ્તામાં
મંદિર છે બગોદરા આગળ. બાપુને કીધું, બાપુ ઓહો નારિયેળનો ઢગલો, આ નારિયેળના ઢગલા તો કાંઈ વધારવાનું નહીં. તો મેં કેમ? તો કે અમે અહીં રાખી મૂકી સ્ટોક. મેં કીધું રાખવા કરતાં અને ફાડીને ગાયું દે ને, તો કે ગાયું ન દેવાય કે. તો મેં તો શું કરે? તો કે અમે આને સળગાવી નાખીએ છીએ. મેં સળગાવો કરતો કોઈક જીવને બચાને દ્યો તો મેં કીધું કામમાં આવે ને ભાઈ. કોઈને દે નહીં, કોઈને વેચે નહીં, કાંઈ નહીં, એમનામ સળગાવવામાં શું ફાયદો? અને ગાયું બચારું ટોપરા ખાય, તમને દૂધ આપે, એને પોષક મળે, એને ખોરાક મળે, 2 દિવસ કદાચ થોડા ઘણું બીમારી હોય તો એ વહી જાય. પણ આવું લોકો જાજુ તો અંધશ્રદ્ધા. અત્યારે ભણેલા ગણેલા સારા શિક્ષક 22મી સદી કહેવાય, એટલું વિજ્ઞાન આગળ, મોબાઈલમાં ડોહ્યું અત્યારે ગેમ રમતી હોય, એટલું વિજ્ઞાન આગળ, અને સડિયું પહેરીને બેઠી હોય પાછું. હવે એટલું વિજ્ઞાન પાછું સામે અંધશ્રદ્ધા એટલી વધી. સામે તમે વિચાર તો દરેક વિચાર કરો, શ્રદ્ધા વિશ્વાસને પાછું સામે અંધશ્રદ્ધા એટલી વધી. તો આ માટે કેને કહેવા જવું ભલામણ? હે પરદેશી પિતળી ડૂબ ગઈ જિંદગાની, કે બોલા છાલા માફ કરજો ને રાખજો મહેરબાની. હમ તો ચલે પરદેશ કે હમ પરદેશી હો ગઈએ, જૂઠા अपना देश કે હમ પરદેશી હો ગઈએ. જૂઠો તમારો દેશ, જૂઠો તમારો ધર્મ, જૂઠો તમારો સંપ્રદાય, જૂઠો તમે હિન્દુસ્તાન માનો તો તમે બહાર જાઓ છો. જો કે જવાની છૂટ, આપણે કાંઈ નથી, ના નથી પાડતા. પણ આપણે આપણો ધર્મ, આપણો સંપ્રદાય, આપણું જે હોય તે આપણું સર્વશ્રેષ્ઠ ગણી અને એ ન ભૂલાય એની માટે. ત્યારે જે કરો એ કોણ કરે? કે મનુષ્ય અવતારને. કદાચ હું એમ કહું હાલો ગમે દેવીની મૂર્તિ હોય બેઠા હોય, બરાબર, તો એ ધ્યાનમાં નથી બધા બેઠા હોતા. એ આંખો ખુલ્લી રાખી બેઠા હોય, ધ્યાન નથી થઈને ધ્યાનમાં બેઠા. કેટલાય આમ હોય ને કેટલાય આમ હોય ને કેટલાય આમ હોય. ભાઈ એ આંખો વીચીને ધર્મમાં એ કોકનો પૂછતો તો હશે કે નહીં? વિચાર તો આપણને થાય ને કે ભાઈ એને જોવામાં શું વાંધો? હું અત્યારે તમે હું જોઉં છું ને, બરાબર, તો ઘણા ફોટા એવા હોય છે દેવી દેવતાનો, તે આંખું વીચીને બેઠા હોય છે. આંખું વીચી બેઠા હોય તો એ કોકનું ધ્યાન ધરતા હોય છે કે નહીં? કલ્પના થાય કે વિચાર આવે કે નહીં? મારું એમ લૌકિક રીતથી વાત કરું, આધ્યાત્મિક નથી. જો તોય માણસ પાછું વળતું હોય, સંશોધન કરે તોય, કે ભાઈ આ દેવ આંખું વીચીને બેઠા છે, જેદુના રાખ્યા તેદુના અહીંયા ને અહીંયા, તો એ કોકને ભજતા હોય છે, કોકને પૂજતા હોય છે, એની માથે કોઈક માતા પિતા હોય છે, એની માથે કોઈક ગુરુઓ છે કે આ લક્ષધારીઓ છે. એવો કોઈ વિચાર કર્યો ખરો? ભલારે કહું ભલી વાતડી, કોઈ વિચાર કર્યો કે આ ભાઈ શું કરવા હશે? તો આપણે આગળ એની ઉપરથી આપણે સંશોધન થાય, હે કે ન થાય? એક સામાન્ય વાત માથે ગુરુ નાનક કરિયાણાની દુકાન હલાવતા. કોઈ અડદ મગ ચણા જે લેવા આવે એ પહેલાં કાગળના પડીકા બાંધતા, માથે દોરો બાંધતા. કાનભાઈ આવે કે મારે મગ દો, તો આ 500 મગ તેરા. હિન્દી બોલે ને મનુભાઈ, એ તેરા, ફલાણા એ તેરા, એ તેરા, એ અડદ તેરા, એ ફલાણા તેરા, એ તેરા. ગુરુ નાનકને મનમાં વિચાર થયો કે તેરા તો મેરા ક્યાં, મારું શું આમાં? વિચાર આવ્યો કે ઓહો આ બધું લૂંટાઈ દેવાનું, આપણે લૂંટાઈ જવાના, તો ઉસમે મેરા ક્યાં? એમાંથી એને મનથી સદગુરુ રામાનંદ મળ્યા. ત્યારે તેરા મેરાનો ભેદ ઓળખાવ્યો. એવો આપણે વિચાર નથી થતો કે આપણે શું કરવા આવ્યા, શું કરવા જવાના ને કેટલું આપણે ભાથું ભરી જવાના. અને બધા પુત્ર વાલો પત્ની વાલી ગર્વમાં ગુલતાન છે, કાળે જાલી ચોટલી ક્યાં વાહલોને વાલી ગઈ. સગા વાલા કુટુંબ પરિવાર બધું સ્વાર્થનું છે. અને એક ઘડી દો ઘડી આમ કરો તો દો ઘડી દેખના આખિર કી ધૂળ કી ધૂળ. હે પછી બીમાર પડો તો કોઈ ખબર પૂછવાય ન આવે. અને કદાચ હું એમ કહું એવો રિવાજ હોય કે 100 ગ્રામ તમને સામી બીમારી મળે, ખબર પૂછવા આવ્યા હોય તો કોઈ ખબર પૂછવા આવે? એટલો કોઈ મનથી જીવ વિચાર નથી કરતો કે આમાંથી કોણ? અને છતાંય છેટા ભાગી, છતાંય આપણે છેટા ભાગ્યા. કાલે જ મારી આગળ એક બાપુ આવ્યા, અહીંયા મોટો બધો હોલ, અને અહીંયા રાખીને બોલે. હવે મને કે બાપુ સમજાય જાય, આ બધું સંભળાય, તમે બોલો. તો કે ના મારે અહીંયા આવવું છે.
ઓલું માર્શીને રાખીને બોલતા હતા ને ઓમાંથી હવા આવે, મારું માથું ચડી ગયું. મેં કીધું બાપુ થોડાક આગા જાય તો સારું. હવે મેં કીધું આમાંથી કદાચ 10% લેવાતું હોય બીમારી, અને આપણે મોઢા આડા રૂમાલ દઈ ને કે બાપુ હું સંભળાય છેટા બોલી કહે કે નહીં. એટલે જરાય સારું નથી ભગવાન, જરાય સારું નથી. ઈશ્વરના ભજન સિવાય હરિગુરુ સંતની કૃપા દ્રષ્ટિને જેટલું ભજન થાય. હે રાજા જનકને કીધું તું તારું દે, બહુ દાખલો બહુ લાંબો છે, કુટુંબ પરિવાર જમીન મિલકત રાજા નામનું કે દસ્તાવેજ કરી દો, તારો છે રાજ. તું નહોતો ત્યારે તારા બાપો રાજ કરતા, એનો બાપો કરતા, અને તું છો તું રાજ, ને તારા તું વહી જાય છે કોઈક રાજ તો રહે કે નહીં રહે. રાજા નામના પૂતળા કેટલા વહી ગયા, કેટલા વડાપ્રધાન નામના પૂતળા વહી ગયા, તોય રાજ તો છે, કોક કરવાવાળું થશે. હે તો તારું હું? તો કે બાયડી છોકરા ગુરુમાં રાખો. તો કે આ તારા છે, તારું કયું કરે, તારું ચિંધું કરે. અને તું બીમાર પડીશ, 1 દી સેવા, 2 દી, મહિનો, 15 દી, 4, 6 વર્ષ દી, પછી એના ભગવાનને રામ આપીને જેને પૂજતા ભજતા હોય એને માનતા કરવા મળશે કે હે ભગવાન આની દોરી ખેંચી લે. કાં કોઈ કે હું બીજ રહીશ, ને કોઈ કે પૂનમ રહીશ, ને કોઈ કે 11 રહીશ, કોઈ કે એકાદશી દઈશ. શું સ્વાર્થ પૂરો? એ નહીં ઘરની. અને ઘરની તરિયા 1 દિન રૂવે, 2 દિન રૂવે, આપણે 13 દિન રૂવે, પછી દાળો બાળો વૈયા જાય, પછી કાંઈ. પછી પૂછો કે તમારા ઘરવાળા, તો કે મારા ઘરવાળા બચારા ગુજરી ગયા ને, નથી ખબર તમને? છે કે એટલે જાડા થયા એમ ને, કારણ કે ટેન્શન વયું ગયું માથેથી. એક ટેન્શન હતું, બીક હતી, જવાબદારીવાળું, એ વયું ગયું. પણ નીરવ શાંતિ થઈ ગઈ. તો હું તો કે રામ નામ, રામ ભજી લઈને રાણા, તારે ગુણ ગોવિંદના ગાણા. આ સોમે માયા ભેગી કીધી નિત્ય ભર્યા નાણાં, માટે રામ ભજી લઈને રાણા. બધું સ્વાર્થનું છે, માટે ઈશ્વર ભજન કરી લ્યો. ત્યારે કહો હવે તો કયો ગુરુ મહારાજ? તો કે અજંપાના જાપ જેટલા શ્વાસ ઉશ્વાસના સમરણ એટલા તમારા બાકી કાળના મુખમાં. માટે હાલતા ચાલતા ખાતા પીતા હરિગુણ ગારી અને સદગુરુદેવનું ભજન કરી લેવાનું છે. ત્યારે પ્રતિબિંબ આ જગસાર, બિમરે રૂપે તું છો આત્મા, કર ગુરુગમ જ્ઞાને વિચાર. સદગુરુ મળ્યા એને લક્ષ પ્રાપ્ત થયું છે, એને ખબર છે. બાકી છેલ્લી કડી ભલી રે વાત એક ભાતની. આ જગત ભાત છે અપાર, પાર વગરનું છે ભગવાન જગત. હું તો લૌકિક રીતે દર્શન કરું છું, જો કે આધ્યાત્મિક હજી એક સ્ટેપ જુદો છે. ભલી રે કહું વાત ભલી, આપણે ભલા રે કહું ભલી વાતડી, તું તારો કર વિચાર. આ બિંબ લાભુ ચૈતન એક છે, આ નિજ રૂપ તેજ વિસ્તાર. કે ભલા રે કહું ભલી વાતડી, તું તારો વિચાર કર. એટલે કાયમિકના માટે, જો કે આપણે તો બધા ગુરુના બાળક છે, એટલે આપણે પણ મનથી વિચાર કરો ક્યાં આવ્યો, ક્યાં જવાનું. ત્યારે શરૂઆતની હું વાત કરું છું કે દોરી લગી નિશાન છે. આપણે પડ્યું કીધું ને કે બહુ ઊંચે ટોચેથી પડે. ઉપર નામ ભજન ગુરુના બાળક ટોચેથી નહીં પડે, પણ ક્યારે? કે દોરી લગી નિશાન છે, ઓહંગ ચપ્પા જાપ છે, ખુલ ગયા બ્રહ્મ કપાટ, એક સદગુરુ કે પ્રતાપ છે. સદગુરુ કે પ્રતાપ છે, ખુલ ગયા બ્રહ્મ કપાટ, કાયર નરસો એસે ગીર પડે. આ એસી હે વસમી વાટ, શૈલી છે ને અઘરી છે. ખ્યાલ આવ્યો? કાયર નરસો એસા ગીર પડે, એસી હે વસમી વાટ, પાઠ ઘટતો ઘટ મેં દેખા, મન મગ્ન ભયા વિશ્રામ, કે પ્રેમ ગુરુ પૂરણ પેખ્યા. પાઠના પણ પ્રકારો ઘણા છે. દાહો પાઠ, વિહો પાઠ, હોગ્યાનો પાઠ, નરસંગ પાઠ, બારમતી પાઠ, પાર વગરના. અત્યારે તો પાઠમાં પાછા કેટલાય પ્રકારના પાઠ લોકો મીંડા કરવા. હે બાપુને પછી આમાં ન સમજાણું, પછી ઓલો પાટલામાંથી પાઠ છૂટ્યો. એ વાતે પણ આપણે ઘણી છે, અને ઘણી કરવી હોય તો પણ થાય એમ છે. કર્મકાંડની પણ વાત થાય એમ છે. અને જાજી તો આપણે બધા સદગુરુના બાળક છો, બહુ જાજી વાત કરવાની જરૂર નથી. પણ આપણને જે રામરસ પાયો છે ને ભગવાન, ગમે ત્યાં દેશ વિદેશ જાઓ, જવાની છૂટ, ફરવાની છૂટ, ગમે ત્યાં રામાયણ ભાગવત વાંચો, વંચાવો, આનંદ કરો. પણ જે આપણને લક્ષ્ય પ્રાપ્ત કરાવ્યું છે ને,
એનાથી જગતમાં બારું નથી અને નથી. કાયમિકના માટે જેટલું સ્મરણ કરો, અજંપાના જાપ, હાવ તમે નજીક આવો ને ભગવાન, તો કબીરે હાવ ચોખ્ખું કીધું છે કે શ્વાસ બીના સ્મરણી નહીં. હાવ તમે નજીક આવો, બીજું બધું મૂકી દો, હાલો પડીકા, પાઠ પૂજન અર્ચના, સવારમાં ઉઠવું, નાવું ધોવું, આ તે બધું મૂકી દો. અને બધું છે એ કેના આધારે? તો શ્વાસ બીના સ્મરણી નહીં. હાવ ચોખ્ખી વાત. અને ભાવ વિના ભક્તિ નહીં. તમારામાં ભાવ હોય તો ભક્તિ થઈને શ્વાસ બીના સ્મરણી નહીં. એને પણ કબીરે કીધું કે કર શ્વાસ ક્યુ સ્મરણી અને જપ અજંપા કા જાપ. આ પરમ તત્વ ધ્યાન ધરી કે સોહમ આપો આપ. એ સોહમ પરોય પવનો એ બાંધી મેળ સુમેળ કે બ્રહ્મગાંઠ હૃદય ધરી કિસ્મતી માળા ફેર. માળા હે નિશ્વાસ की फेरे गे कोई दास. આ 84 ભટકેને કે કટે કર્મ કી ફાસ. હાવ નજીક આપણને આપી દીધું ને કે તમારા ભાઈ શ્વાસ હોય તો તમે ભજન કરી. અને હકીકત ભાઈ છે ને, બીમાર પડો, છેલ્લા ડસકા હોય, એને ગઈઢાન પાણી પાય, બાપા રામ રામ બોલો, બાપા ઓળખો, પણ બાપા ત્યાં ન હોય. બાપા ત્યાં જ હોય નહીં. એમ બાપા ક્યાં હોય? ક્યાં રાખ્યા છે? સત્ય ઘટના, 6 મહિનાની વર્ષ ઉપરની વાત કરું. એક બાપા 6 મહિનાથી જીવ નહોતો જતો. સત્ય ઘટના, અમને ખ્યાલ જ હતો. એમ ફોન કર્યો, બાપા તો મેં તું અહીંયા ફોનમાં જ નથી વાત જાજી કરવી. આવ્યા, મેં કીધું એક કામ કરો, 10 નોટ ને 20ની નોટને પડીકું, આમ આટલું બધું પડીકું વારે. અને તારે કે દાગીના? તો કે બાપા દાગીના હોય તો એક ચેન છે. મેં બીજું કાંઈ? તો કાંઈ નથી. મેં એક કામ કરજે, બગસરાને લઈ આવી થોડાક દાગીના, એનું એક પડીકું વારે. બાપાને કહેજે કે બાપા, અને હકીકતમાં સત્ય, ફાંકા ઠોકવાની વાત નથી કે બાપા ફાંકા ઠોકે. અને જાહેરમાં વાત કરીએ ને કાનભાઈ, તમારે જાણ ખાતર કહું, ગપ્પાની વાત ન હોય, કોઈક પ્રશ્ન પૂછવાવાળા હોય, પ્રશ્ન પૂછવા. એટલે મેં કીધું તું કહેજે કે આ બાપા તમારા દાગીના ના તમારે. અને હકીકતમાં કહ્યું બાપાઓ એને જીવે એમાં જ હતો, મને ખ્યાલ હતો. બાપાઓ આ બધા જો દાગીના હું છોડાવ્યો ને આ તમારા દાગીના, અને આ તમારા બધા બેંકમાં હતા ને પૈસા. બાપાઓ હા બરોબર, હા કઈ છૂટી ગયો પ્રાણ. મને ફોન આવ્યો, મને કે બાપાએ દેહ છોડી દીધો કે એમ જ બન્યું. એટલે ક્યાં હતું? મળ્યું ધન મૂર્ખે મોજ ન માણું, કહું કર્મની કહાણી, કે આ ભાઈક બીજાનું ભેડ્યું કે આ ખોટી કમાણી. સદગુરુના ભજન સિવાય જગતમાં ઉગારો નથી, નો ઉગારો નથી. અને આ તો કેટલાય આ ઋષિ મુનિઓ જેવા પણ લટકી ગયા. કેટલાય બોરમાં સુરતા, કેટલાયમાં હરણમાં સુરતા, સદગુરુ મળ્યા છતાંય હરણમાં સુરતા. અને કોઈ સરભંગ ઋષિ જેવાને બોરમાં સુરતા. તો છેલ્લા દસકાનો ખેલ એને જીતવો છે મુશ્કેલ. એટલા માટે રાત દિવસ ભજન, ઉજાગરા, સત્સંગમાં જવું આવવું, જ્ઞાન ધ્યાન. ઘણા એમ ઓછી થોડુંક કહે ભાઈ હમણાં જ ગયા હતા, પણ એવું નથી. સત્સંગ છે મનનો તમારો ધરબણીઓ છે. અને જેટલું આપણે સત્સંગના ગ્રહણ કરી, જેટલા સત્સંગમાં જાય ને, સત્સંગ તમારો ધરબણીઓ છે. તમારું મન ડગે નહીં ભક્તિ પ્રત્યેથી. નકર આ જીવ ક્યાંનો ક્યાં વયો જાય. એની માટે હરિગુરુ સંતની દયા કૃપા, એના આશીર્વાદ અને ભક્તિ સિવાય જગતમાં ઉગારો નથી. અને નથી. જેટલું થાય ને જેટલી ભક્તિ કરવી એટલું કરી આનંદમાં રહેવું. સદગુરુદેવની દયા કૃપા હોય એમ થાય ને સદગુરુદેવની. જે હવે થોડુંક આપણે એમની તબિયતે જરાક નબળી તો છે, પણ છતાંય દાદાનું નામ લઈ અને જયંતિ બાપા અને રશ્મિ બાપા આપણને દરેકને સારો સત્સંગનો લાભ આપે છે. આપતા રહીએ એવું દાદા કે પ્રાર્થના કાયમિકના માટે. ભાઈ આ એમ કે ચોરાનો વંશ નથી જાતો, એમ ભક્તિનો કાંઈ વંશ જાતો નથી. ને ભક્તિ ભજન દરેક કાયમિકના માટે. અને જ્યારે નહીં હોય ત્યારે જમીન એક પરમે જમીન અસવાના કિરણવાળા કીર્તાના બે પણ ભેગા છે. એટલે ભક્તિ કાયમિકના માટે છે અને રહેવાની છે ને અમર છે. અને સદગુરુદેવનું ભજન કરીને આનંદમાં રહેજો ને આનંદ કરજો. મનનો મૂળો મજબૂત કરી અને નિત્ય જેટલો અભ્યાસ થાય ને એટલે અભ્યાસ કરવો. એટલે કીધું ભલા લાભુ દાદા કે ભલારે કહું ભલી વાતડી, તું તારો કર વિચાર. તારું સ્વરૂપ તું ભૂલી કરીને માયનો છે પડસાયો સાર, એમાં પાછા ન વૈયા જાય એનું ધ્યાન રાખીને ભજન કરી લ્યો. સદગુરુદેવની
જય વાહ ભાઈ વાહ.